દાંતા તાલુકાના ભેમાળ ગામે ડામર પ્લાન્ટના વિરોધને લઈ લોકો રોડ પર ઉતરી આવ્યા. ભેમાળ ગામ નજીક આવેલા ડામર પ્લાન્ટને બંધ કરાવવાની માંગ કરી સૂત્રોચ્ચાર કર્યો. 14 જેટલા ડામર પ્લાન્ટ ભેમાળ ગ્રામજનો અને પશુઓને પણ નુકસાની કરી રહ્યા છે. ડામર પ્લાન્ટમાંથી ઉડતી ડસ્ટમાં ભેમાળના 5 લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. ભેમાળ ગ્રામજનોએ રોડ પર ઉતરી નોંધાવ્યો વિરોધ અને કહ્યું સરકાર ડામર પ્લાન્ટ બંધ કરે. બ્યુરો રિપોર્ટ દિનેશ ઠાકોર, દાંતા. सरकारी अधिकारियों तो हमें गिधा में रखे छे। सरकार तो हमारा पास पैसा ले जाए એવું કીધી આ લોકો. સરકાર તો એમ કહે છે કે સરકાર તો અમારાથી હટે છે કે સરકારને તો અમે ચલાવીએ છીએ કે તો આ લોકો આટલા બેફામ થઈ ગયા છે તો આ લોકો તો કોઈ કહેવા માંગતા જ નથી. જેમ કરવું એમ કરવા એવું કહેવા માંગે છે. તો આ લોકોનું શું કરવું છે ભાઈ? તો આ લોકો તો કઈ ગમે તે વસ્તુ પર આપો, મીડિયા પર આપો, ગમે તે કે પર આપો તો આ લોકો કોઈ કરવાના જ નથી. આ લોકો બંધ કરવા તો માંગતા જ નથી ભાઈ. તો આપણે તો આ પ્રદૂષણથી ઝંઝાયેલા જ રહેવાનું છે. આ લોકો તો 2-3 વર્ષનો ખાલી કરીને જતા રહેવાના છે પણ તમે બીમારીઓથી મરી જશો બધા. તો હવે સરકારને કહેવામાં આવે છે ભાઈ સરકારે લોકો હોબળો અને અધિકારીઓ આવો આવ્યો. અધિકારીઓ નહીં હોબળો તો કોણ હોબળે? કઈ સરકાર હોબળે? સરકાર તો આ લોકો એવું કીધું કે અમારા ગીધામ છે. અત્યારે આ 2 દિવસથી કે તમે શું ઉખાડી લીધું? તમે ગાડીઓ બોલાવો છો સરકારી તો તમે શું ઉખાડી લ્યો છો? અને સરકાર અમારું શું ઉખાડી છે? તો તમે લોકો આવો આવ્યો અને આનું નિદાન કાઢો ભાઈ.